બધા રોગો થઈ શકે છે ધૂમ્રપાન કરવાથી, બીડી સિગારેટ પીવાથી, એટલે એ તો ન જ કરવું જોઈએ. પણ એક સામાજિક સમસ્યા જોઈએ સર, જો આપની પાસેથી હું જાણવા માંગુ તો શરૂઆત આપણને ક્વેશ્ચન એવો થાય, પ્રશ્ન થાય કે લોકો સ્મોકિંગ તરફ વળે છે જ કેમ? શા માટે બીડી સિગારેટની આદત પડે છે એ લોકોનામાં? અત્યારે જો જોવા જઈએ તો યુવતીઓ હોય, કોલેજમાં ભણતી છોકરીઓ હોય, છોકરાઓ હોય, સ્કૂલમાં જતા છોકરા હોય, તો એ લોકો તમાકુ લેતા હોય છે, બીડી સિગારેટ પીતા હોય છે. તો આ તરફ વળવાનું કારણ શું છે? બિલકુલ નિકિતાજી, આમાં મેઇન જોઈએ તો પહેલાં કંઈક સારી વસ્તુ માટે ફોમો થવું, ફિયર ઓફ મિસિંગ આઉટ, એ સારું હતું. હવે એવું છે કે કોઈ નેગેટિવ વસ્તુઓ માટે પણ ફોમો ડેવલપ થતું હોય છે. જેમ કે એક કોલેજમાં એક સર્કલ છે, 8-10 ફ્રેન્ડ્સનું ગ્રુપ છે. હવે એમાંનો કોઈ એક વ્યક્તિ, એક સ્ટુડન્ટ એવો છે જે સ્મોકિંગ નથી કરી રહ્યો, બાકીના 7-8 કરી રહ્યા છે, તો એને એક અલગ કેટેગરીમાં ગણવામાં આવે છે. જેવી રીતે કોઈ આઇસોલેટ પોતાને ફીલ કરે છે કે હું આ બધા જેવો નથી. જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એ ટ્રેન્ડમાં રહેવા માટે, એ ગ્રુપમાં રહેવા માટે, જેને આપણે એક ફેશન કહી શકીએ, કે જેવી રીતે કપડાની ફેશન બદલાઈ, હેરસ્ટાઇલની ફેશન બદલાઈ, જો એમાં એ માણસ, એ વ્યક્તિ સેટ નહીં થાય તો એ ગ્રુપથી બહાર પોતાને અલગ ગણશે. એટલા માટે, અથવા તો એને એ રીતે એડ્રેસ કરવામાં આવશે કે આ સિગરેટ નથી પીતો, એટલે એવી રીતે પૂછવામાં આવશે કે તારી પાસે ઇન્ડિયાનું આધાર કાર્ડ નથી. એવી રીતે એને પૂછવામાં આવશે કે તું સિગરેટ નથી પૂછતો. જેવી રીતે કોઈ આવે છે, આપણે ચા કોફી માટે પૂછીએ છીએ, એવી જ રીતે જે કોઈ કોલેજમાં જાય છે, કોઈ ફ્રેન્ડ્સ વર્ક પ્લેસ પર કામ કરતા હોય છે. અને સૌથી મોટી ગેરમાન્યતા તો એ છે કે લોકો જે સ્મોકિંગ કરી રહ્યા છે, બાકીના નોન સ્મોકર્સને એવું બતાવી રહ્યા છે કે આ કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. ઘણી બધી વાર એક્ઝામ્પલ્સ આપે છે કે આટલા સેલિબ્રિટીઝ છે, એ આ જગ્યાએ પહોંચ્યા છે, એ લોકો રોજના આટલા ચેઇન સ્મોકર છે, આટલું સ્મોકિંગ કરે છે, સ્મોક કરવાથી આ ફાયદો થાય છે. જેમાં સારો કોઈ એક જોક્સ એડ કરી દીધો છે કે કોઈ એક પર્સન ઊભું છે અને સમજાવી રહ્યા છે કે ભાઈ તું રોજની 10 સિગરેટ પી રહ્યો છે, અને જો તું ના પીતો હોત તો અત્યાર સુધીમાં તારી પાસે એટલા પૈસા હોત કે સામે ઊભું એ પ્રાઇવેટ જેટ તારું હોત. અને સામેનો વ્યક્તિ એને એ સિન્સિયરલી એના એક્ઝામ્પલને એપ્રિશિએટ કરવાની જગ્યાએ એને પૂછે છે કે તું પીવે છે? એ વ્યક્તિ ના પાડે છે કે ના, હું તો નથી પીતો. તો એને પૂછે છે તો એ પ્રાઇવેટ જેટ તારું છે? ઇટ મીન્સ કે એનાથી બહુ બધા ફાઇનાન્શિયલ લોસીસ તો થઈ રહ્યા છે, તમને ફેમિલીના લોસીસ થઈ રહ્યા છે, કારણ કે મેડિકલ એક્સપેન્સીસ વધી રહ્યા છે. પણ ક્રેઝ એવી રહ્યો છે, માર્કેટમાં એપ્રિશિએટ એવા લોકોને કરવામાં આવી રહ્યા છે જે લોકો સ્મોકર્સ છે. એટલે કે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, અને એના કારણે આવા જે છોકરા બહુ યંગ એજના, જે લોકોને બહુ અત્યારે દુનિયાની ખબર નથી પડતી, એ લોકો બહુ જલ્દી ખેંચી જાય છે આ તરફ. આપણે આ ચર્ચા, ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ ચર્ચા છે, ચાલુ રાખીશું, પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. ચંદ્રિકાબેન રાજકોટથી જોડાયા છે. જી ચંદ્રિકાબેન, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે અમે જોઈન્ટ ફેમિલીમાં રહી છીએ, તો નાના બાળકો છે, 6-7 મહિનાના, અને વડીલોને બીડી પીવાની ટેવ છે, તો એને રમાડતા બીડી પીતા હોય તો એની અસર બાળકને કેટલી થાય? જી, પેસિવ સ્મોકિંગ વિશેનો ક્વેશ્ચન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ તમે પૂછ્યો છે. થેન્ક યુ વેરી મચ. શું કહેશો મેડમ? થેન્ક યુ ચંદ્રિકાબેન, તમારો ઇમ્પોર્ટન્ટ સવાલ માટે. એટલે જો આમાં વૃદ્ધો કે વડીલો પણ જો વ્યસન કરતા હોય તો એમને જણાવવું જોઈએ કે નાના બાળકોને એની અસર થઈ શકે, એ લોકોને વિવિધ જાતના ઇન્ફેક્શન થઈ શકે, એમની રોગ પ્રતિકારક શક્તિ ઘટી શકે, આ ઉપરાંત એમને પણ ફેફસાને લગતા રોગો થવાના ચાન્સીસ વધે છે, અને વિવિધ જે આપણે રોગો વિશે વાત થઈ એ પણ થઈ શકે, પાચન શક્તિ નબળી પડી શકે છે. એટલે એમણે ખાસ કરીને સ્મોકિંગનો ત્યાગ કરવો જોઈએ, અને જો એમને તકલીફ હોય તો તેમને વ્યસન મુક્તિ કેન્દ્રના કે આજુબાજુના નજીકના મનોચિકિત્સકનો સંપર્ક કરી એને કેવી રીતના મુક્ત થવું એ વિશે જાણકારી મેળવવી જોઈએ. એ ખૂબ જરૂરી છે, કારણ કે આનાથી નાના બાળકને અસર થઈ શકે. ચંદ્રિકાબેને ખૂબ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. સર, આવું તો ઘણી બધી જગ્યાએ બનતું હશે, તમે પણ જ્યારે પણ ડી એડિક્શન કરાવતા હો છો, આવા પ્રકારના જ્યારે તમે કન્સલ્ટન્ટ કરતા હો છો, તો આવા પણ કેસીસ તમારી પાસે આવતા હોય છે, તો તમે શું કહો છો? બિલકુલ, સેકન્ડ હેન્ડ સ્મોકિંગ પણ એટલું જ ઇવન વધારે ડેન્જર છે જે લોકો સ્મોકિંગ કરે છે, કારણ કે એમાં 85% એ લોકો એક્સેલ કરતા હોય છે, જે વધારે જેમાં જેવી રીતે ડૉક્ટર હેલીએ વાત કરી કે એ લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ, રોગપ્રતિકારક શક્તિ ઘટશે, એના કારણે એમનું બ્રેઇન, સૌથી વધારે જો બ્રેઇન પર કોઈને અફેક્ટ થતું હોય, આપણે જાણીએ છીએ કે હાર્ટનું નુકસાન થાય, લંગ્સનું નુકસાન થાય, બીજા ઘણા બધા ઓર્ગન, પણ બ્રેઇનનું સૌથી વધારે નુકસાન કોને થાય? જેનું ડેવલપિંગ બ્રેઇન છે. એટલે જ્યારે તમે ચાઇલ્ડ જોશો, જે મોટાભાગે બાળકોને રમાડતા હોય, જે એમનો પ્રશ્ન છે, બાળકોને રમાડતા સ્મોકિંગ કરે છે, એ સૌથી વધારે ડેન્જરસ છે, કારણ કે એમના પોતાનું બ્રેઇન તો હવે ડેવલપ થઈ ગયું છે. ઓલમોસ્ટ આપણે એવું ગણીએ છીએ કે 25-30 યર્સની એજે એક મેચ્યોરિટી લેવલ આવી ગયું છે. જ્યારે બાળક છે એ ડેવલપિંગ બ્રેઇન છે. એટલે સૌથી વધારે જો કોઈને નુકસાન થઈ રહ્યું છે પેસિવ સ્મોકિંગથી, તો એ બાળકને થઈ રહ્યું છે, જે સ્મોકર પીવે છે એના કરતાં પણ વધારે. તો એ તો ના જ કરવું જોઈએ. એ તાત્કાલિક ધોરણથી એમને કેવી પણ રીતે સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ, જેથી સેકન્ડ હેન્ડ સ્મોક, અને આપણે પણ જ્યારે સપોઝ કોઈ પ્રેગ્નન્ટ વુમેન છે, એની સામે એનો હસબન્ડ કે કોઈ પણ બીજું કરી રહ્યું છે, તો એ સૌથી વધારે ચાન્સીસ છે કે એને નુકસાન કરશે. એટલે સૌથી વધારે અમે જ્યારે ક્લાયન્ટ્સને મળીએ છીએ ત્યારે એ જ ટ્રાય કરીએ છીએ કે સૌથી પહેલાં જે તે વ્યક્તિ એનો એડિક્ટ થઈ ગયો છે
એનું તો એ સોલ્યુશન્સ આવશે જ. જી. ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રદીપ વગાસે એક બહુ સરસ વાત કરી છે કે ધીસ એડિક્શન ઇઝ ક્રોનિકલ ડિઝીઝ ઓફ બ્રેઇન. એટલે આ કેસીસમાં સૌથી વધારે પહેલા તો તમારે એ વ્યક્તિને આપણે કરીએ છીએ પણ એ વ્યક્તિ આઇસોલેટ થાય બીજાથી, જી. સોશિયલી નહીં. એવી રીતે નહીં કે જ્યારે પણ એડિક્શન થઈ જાય છે ત્યારે આપણે એને ટેરરિસ્ટ તરીકે ટ્રીટ કરવા લાગીએ કે તમને એડિક્શન છે આ છોડો, એવી રીતે નથી છૂટવાનું. એ સમજવું જી. પડશે કે આ એક ગંભીર સમસ્યા છે. જી. ભારત જેવા આપણા દેશમાં જ્યાં આટલા બધા સ્મોકર્સ, પબ્લિક સ્મોકિંગ બેન થઈ ગયું છે, છતાં પણ આપણે કેટલી બધી જગ્યાએ જોઈએ છીએ કે આ વસ્તુ લોકો કરતા હોય છે. પણ એના પર કંટ્રોલ મેળવવા માટે સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે એ કોઈ ટેરરિસ્ટ નથી, એ એક પેશન્ટ છે. જી, જે પણ આપણે વ્યક્તિ. આ ટોપિક ઉપર પણ ચર્ચા કરીશું. આ મુદ્દે તો આપણે ચર્ચા કરવાની જ છે કે આને છોડાવવા કેવી રીતે અને એના માટે શું એક ફેમિલી, પરિવાર શું કરી શકે. આપણે દરેક મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે, પરંતુ સમય થયો છે અત્યારે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આ રસપ્રદ ચર્ચા આગળ લઈ જઈશું.